મંત્રીએ જીએચસીએલના નિર્માણાધીન પ્લાન્ટની સ્કિલ લેબર અને મેનપાવર માટેની જરૂરિયાતો વિશે માહિતી મેળવી. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પ્રવાસ દરમિયાન શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિક્ટર પોર્ટ નજીક નિર્માણ પામી રહેલા જીએચસીએલના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ તેમણે પ્લાન્ટની પ્રોડક્શન ક્ષમતા, પ્રોડક્ટ અને અન્ય બાબતોની ઝીણવટભરી માહિતી પણ મેળવી હતી. જીએચસીએલના નિર્માણાધીન પ્લાન્ટમાં દરિયાઈ પાણીમાંથી બ્રોમિન છૂટું પાડવાની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત મીઠું પકાવવામાં આવશે. કેબિનેટ મંત્રીએ કંપનીના અધિકારીઓ પાસેથી આ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં કયા પ્રકારના કૌશલ્યવાન ઉમેદવારોની આવશ્યકતા રહે છે તેની માહિતી મેળવી હતી. પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકો જો વ્યાખ્યામાં આવતા હોય તો તેમને શ્રમિક કાર્ડ મળી રહે તેમજ ઇજાદારની સ્થિતિમાં પૂરતું વેતન શ્રમિકોને મળે તે સુનિશ્ચિત કરવા માટે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ અને તેમજ સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી રાજુલા બગસરા, આઈટીઆઈ રાજુલાના પ્રિન્સિપલ જાની, લાયઝોન અધિકારી પંડ્યા, શ્રમ અધિકારી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.